હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। 8 દિવસ સુધી ખાઈ શકાય તેવા બાજરીના લોટના વડા બનાવશું। તો બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને ઠંડા હોય તો પણ ભાવે એવા ફૂલેલા વડા બનાવવા માટે 1 વાટકીની અંદર 2 ચમચી જેટલો મેં સમારેલો ગોળ લીધો છે। હવે આ વડાને એકદમ ખાટા મીઠા બનાવવા માટે 3 થી 4 ચમચી જેટલું ખાટું દહીં લીધું છે। તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું। આ રીતના સરસ ગોળ પીગળી જાય રીતે મિક્સ કરી અને આ વાટકીને આપણે સાઈડમાં રાખશું। તો એક બાઉલની અંદર 2 વાટકા મેં બાજરીનો લોટ લીધો છે। આ વડા હું 5 થી 6 વ્યક્તિ ખાઈ શકે એટલા બનાવું છું। તો તમે તમારા ઘરમાં જેટલા સભ્યો હોય એ રીતે માપ કાઢીને બનાવી શકાય। તો અડધો વાટકો ભાખરીનો જે જાડો લોટ આવે છે એનો ઉપયોગ કર્યો છે। એનાથી ઓછો એટલો મેં રવો એડ કર્યો છે। રવાથી આ વડા બહારથી એકદમ ક્રિસ્પી બનશે। તો મેથી અને ધાણાનું પ્રમાણ હું આ રીતે બતાવું છું। ધાણા વધારે લેવાના અને મેથીનું માપ થોડું ઓછું રાખવાનું। તો મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, થોડા અજમા આ રીતે હાથેથી મસળીને લેશું। 4 ચમચી જેટલા સફેદ તલ, હવે જે દહીં અને ગોળ મિક્સ કર્યા છે એ એડ કરશું। હવે મેથી અને ધાણાને મેં ધોઈને લીધા છે। હવે અડધી વાટકી જેટલું આપણે તેલનું મોણ દેશું। તો આ વડામાં દહીં અને તેલ બંને એડ કરશો એટલે વડા એકદમ સોફ્ટ અને ખાટા મીઠા બનશે। આદુ, મરચી અને લસણ ત્રણેય વસ્તુને મેં સાથે ક્રશ કરીને લીધા છે। તમે જેવું તીખું ખાતા હોય એ રીતે તમારે આદુ મરચી એડ કરવાના। તો બધા જ મસાલા હાથેથી પહેલાં એકદમ સરસ રીતે મિક્સ કરી પછી પાણી એડ કરવાનું છે। આ રીતે પહેલાં બધા જ મસાલા મિક્સ કરવાથી એકદમ સરસ રીતે લોટમાં બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે। તો એકદમ સરસ રીતે બધા મસાલા આપણા મિક્સ થઈ ગયા છે। તો જેમ જોઈએ એમ પાણી એડ કરી અને મીડિયમ એવો લોટ બાંધશું। વધારે પડતો કડક પણ નથી બાંધવાનો અને રોટલી જેવો સાવ ઢીલો પણ નથી બાંધવાનો। તો જેમ જોઈએ એમ પાણી એડ કરી મીડિયમ એવો લોટ બાંધી આ લોટને આપણે ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દેશું। આ રીતે રહેવા દેવાથી લોટ એકદમ સોફ્ટ બનશે અને વડા પણ આપણા એકદમ સોફ્ટ બનશે। તો લોટ આપણો સરસ સોફ્ટ બની ગયો છે। તો આ રીતે પૂરીનું આપણે લુવો લઈએ એ રીતે હાથમાં થોડો લોટ લઈ આ રીતે ગોળ કરીને હથેળીથી દબાવીને વડા બનાવવાના છે। એક જ વારમાં આ વડા આ રીતે એકદમ સરસ બની જશે। તો કિનારીથી થોડા પતલા અને વચ્ચેથી થોડા જાડા એવા આ વડા બનશે। તો આપણે હાથમાં બીજું લુવો લઈને પણ આપણે બનાવી લઈએ। તો આ રીતના જેમ પૂરીનો લુવો લઈએ એ જ રીતે લઈ અને આ રીતે હથેળીથી ગોળ કરી અને આ રીતે એકવાર દબાવશો એટલે એકદમ સરસ વડા બની જશે। તો જો આ જ રીતે હથેળીએથી દબાવીને અથવા તમને હથેળીએથી ના ફાવે ને આંગળીએથી ફાવે તો આંગળીએથી પણ દબાવીને તમે વડા બનાવી શકો। પણ આ રીતે એક જ વારમાં દબાવીને કિનારેથી થોડા પતલા વચ્ચેથી જાડા એવા વડા બનાવી લેવાના। આ રીતે બનાવશો એટલે બધા વડા એકદમ સરસ ફૂલીને તૈયાર થશે। તો આપણા સરસ વડા બની ગયા છે। હવે આપણે વડા ફરતું તલ લગાડશું। વડા હોય એટલે તલ તો હોય જ, પણ એ ઓપ્શનલ છે, તમારે ના લગાડવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો। તો આ રીતે વડાને હાથમાં લઈ અને આ રીતે તલ ઉપર મૂકી અને એક જ વારમાં આ રીતે દબાવી અને તલ એકદમ સરસ ચીપકી પણ જશે। તો આ રીતે મેં બધા જ તલવાળા વડા કર્યા છે। તો એકદમ સરસ દેખાય છે। વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। હવે તેલ પણ આપણું ગરમ થઈ ગયું। તો આ રીતે એક એક વડા એડ કરશું। જો તમે વધારે વડા તેલની અંદર એડ કરો તો તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની, પણ જો વડા ઓછા એડ કરો તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને વડાને 1 મિનિટ માટે પહેલાં તળાવા દેવાના, પછી ઝારાથી વડાને ફેરવાના છે।
વડા એડ કરીને તરત ફેરવશો તો વડા કાચા હશે અને ભાંગી જશે. એટલે તેલમાં વડા એડ કરીને 1 મિનિટ સુધી તળાય, પછી ઝારાથી ફેરવી બંને સાઈડ બ્રાઉન કલરના થાય અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આ વડાને તળી લેવાના. તો આ રીતના મેં વડાને તળ્યા છે અને ડીશમાં લઈએ તો એકદમ સરસ એવો અવાજ પણ આવશે. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને બધા જ વડા આપણા ફૂલીને પણ તૈયાર થયા છે. તો દહીં સાથે, ગ્રીન ચટણી સાથે, સોસ સાથે ખાવાની મજા આવે એવા એકદમ ટેસ્ટી એવા એકદમ ફૂલેલા એવા વડા આપણા બનીને તૈયાર છે. તો અંદરથી એકદમ સોફ્ટ અને ખાટા મીઠા, ઠંડા હશે તો પણ ભાવે તેવા આ વડા બાજરીના બનાવવા એકદમ સરળ છે, સહેલા છે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. અને આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો. અને આવા જ નવા વિડીયો જોવા માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો.